હાય, હું છું લોયર કેપી બારોટ. આજના યુગમાં લગભગ મોટા ભાગે બધા જ લોકો પોતાનો વીમો ખોલાવે છે. નાનાથી માંડીને મોટા લોકો દરેક જણ વીમો લેતા જ હોય છે. ઘણી વખત એવું બને છે કે વીમા કંપની તમને વીમો આપી દે છે. તમે વીમા પોલિસી લીધા પછી પાકતી મુદતે અથવા કોઈ અકસ્માત પછી તમે તે વીમાની રકમ વીમા કંપની પાસે લેવા જાઓ છો તો આવી વીમા કંપની પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરે, અથવા તો એવું બને છે કે વીમા કંપની તમને રકમ આપવાની ના પાડે છે, આનાકાની કરે છે, તમને સમય મર્યાદાની બીક બતાવે છે. તો આવા સમયે તમે વીમા કંપની સમક્ષ શું પગલાં લઈ શકો જેના કારણે વીમા કંપની તમને તમારી રકમ અથવા તમારું વળતર તમને રિટર્ન કરી શકે? તો હું તમને જણાવી દઉં કે આવા સમયે જો વીમા કંપની પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરે તો સૌ પ્રથમ તમે વીમા લોકપાલ સમક્ષ પોતાની રજૂઆત કરી શકો છો, અને આવી રજૂઆત કર્યા પછી વીમા લોકપાલ તમારી રજૂઆતનું નિરાકરણ લાવી શકે. જો આ લોકપાલ તમારું નિરાકરણ ના લાવે તો તેના પછી તમે કન્ઝ્યુમર ફોરમ, જે ગ્રાહક સુરક્ષા ધારો 2019ના અંતર્ગત કામ કરે છે, તેની